તો ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગેના મહત્વના સંકેતો સામે આવ્યા છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 32મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું વિશેષ આયોજન કરાયું। આ પરિસંવાદમાં રાજ્યભરમાંથી આવેલા 47માંથી 45 જેટલા અનુભવી આગાહીકારો અને હવામાન વિશ્લેષકોએ એક મંચ પર એકઠા થઈને 2026ના ચોમાસા અંગે પોતાના પૂર્વાનુમાનો રજૂ કર્યા। જેમના અનુમાન પ્રમાણે ચાલુ વર્ષે 10થી 12 આની રહેશે। મે મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે, જેથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે। જૂન મહિનાના પ્રથમ અથવા તો બીજા સપ્તાહમાં વાવણી લાયક વરસાદ શરૂ થશે, જ્યારે ચોમાસું ઓક્ટોબર મહિનામાં વિદાય લેશે। ચોમાસું આ વખતે વિક્ષેપવાળું થશે। કદાચ દરિયાની પટ્ટી ઉપર વરસાદ સારો થાય એના કારણે આખું ભારત અથવા આખું ગુજરાતમાં ચોમાસું સારું ન કહી શકાય। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં કદાચ ઘણી બધી ખેંચ આવે, જેમ રાજસ્થાનમાં ખેંચ આવે, આવું બધું લાગે છે। એટલા માટે કે કચ્છ બહુ બંધા નથી ને હવામાન બહુ ગરમ રહે છે અત્યારે। આ વર્ષે ખેડૂત માટે કોઈ પણ વર્ષ સારું જશે। ખગોળ વિજ્ઞાન ભડલી વાંકે છે અને આ વર્ષે અખાતી પવન, હોળીના પવન, જમીન પર રાફડા, વનસ્પતિ, આકાશી કચ્છ ઉપર અને હાથિયા નક્ષત્ર 12 માસની પૂનમ ઉપર વરસાદ સારો જશે। આ તરફ વર્ષા વિજ્ઞાન મંડળ કૃષિ યુનિવર્સિટીના પ્રમુખનું કહેવું છે કે તમામ આગાહીકારો સચોટ આગાહી કરવાનો પ્રયત્ન કરે છે અને તેની પાછળ મુખ્ય કારણ છે તેઓની મહેનત। તેઓ દ્વારા અલગ અલગ પાસાઓને ચકાસીને આગાહી કરવામાં આવે છે। આ 47 જેટલા આગાહીકારો છે એ અલગ અલગ વસ્તુ ઉપરથી આગાહી કરે છે, જેમાં વરસાદનો ગર્ભ, હોળી અખાત્રીજના પવનો, ગ્રહ નક્ષત્રો, જ્યોતિષી, પશુ પક્ષીઓની ચેષ્ટા, વનસ્પતિના લક્ષણો જેવા કે ગરમાળામાં ફૂલ આવવા, બોર આવવા, આવા ખાખરો, કેસુડાના ફૂલ આવવા, ફૂલમાં બીજ છે કે નહીં, દનૈયા ઉપરથી, ભડલી વાક્ય ઉપરથી પણ આ બધી આગાહી